તો સ્વતંત્રતા પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરાએ 28 કરોડના વિકાસના કામ મંજૂર કર્યા, સાથે જ 8 સિટી બસોને પણ ભેટ આપી છે। 17 વર્ષ પછી સુરેન્દ્રનગરવાસીઓને સિટી બસનો લાભ મળ્યો। વઢવાણથી રતનપર અને જોરાવરનગર સહિતના રૂટ તૈયાર કરવામાં આવ્યા। શહેરમાં 7 રૂપિયાના ભાડાથી મુસાફરી કરી શકાશે। મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં ચાલતી સિટી બસમાં રક્ષાબંધન સુધી બહેનોને મફત મુસાફરી કરાવવામાં આવશે। વઢવાણ નગરપાલિકામાં સિટી બસ સેવાનો શુભારંભ થઈ ચૂક્યો છે। દુધરેજ, વઢવાણ અને સુરેન્દ્રનગરના તમામ અલગ અલગ રૂટ ઉપર બસ સેવા પૂરી પાડવામાં આવશે। દર અડધા કલાકે બસની સુવિધા મળશે। મિનિમમ 7 રૂપિયા અને મેક્સિમમ 15 રૂપિયા ભાડું વસૂલવામાં આવશે। વિદ્યાર્થીઓ માટે પાસમાં 20% ડિસ્કાઉન્ટ રાખવામાં આવેલ છે। પણ આજે શુભારંભ થયો છે। સુરેન્દ્રનગર, વઢવાણ અને દુધરેજની આ સંયુક્ત નગરપાલિકા જ્યારે મહાનગરની જાહેરાત થઈ છે, મહાનગરપાલિકા એની પહેલા આ બધી જ સુવિધાઓ અત્યારે 28 કરોડ રૂપિયામાં ના કામો જે લોકાર્પણ છે 1 કરોડ ને 60 લાખ રૂપિયા, એ બાકીના કામો હવે શરૂ થવાના છે, એનું આજે ખાતમુહૂર્ત થયું।